ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? મજામાં દેશો. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. વાગ્યા છે 9:30 જેવું થયું છે. જો સૂરજ માથે આવી ગયો, થોડોક તડકો આવી ગયો છે. અને હું ભાઈ બે હર હર મહાદેવ. અને હું ભાઈ બે જાવી છીએ નેજો ચડાવવાનો. દૈસમે ચડાવવાનો હતો પણ બાકી રહી ગયું, તો તે આજ ચડાવી દેવી નેજો. વાડી અહીંયા આપણે રામાપીરનું પહેલેથી ચડાવતા હતા. ઓળી હતી ને જૂની તારથી, રામાપીરને ફોટો ને એવું બધું હતું. તો હાલો નેજો ચડાવવાનો હોય તો ચડાવી દેવી. વિલોગમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે છે ને કુવે વી આવ્યા છીએ. જો આપણો કૂવો ના ચરમે દાદાની ડેરી, પછી અહીં કણ છે ને પેલા ઓળી હતી. આ બધા કપાન સાર્યો ને આ બીજો સાર્યો ને અહીંયા લગીની ઓળી હતી ગારાની શેણેલી. એ ભા હતા ને તારે મને સાંભળે એમ પીંડા દઈને પાછું રિપેર કરતા દર વર્ષે, પણ એ પછી હોળી પડી જાય હાવ, એટલે પછી નથી બનાવી. અને અત્યારે અહીં કણ ખાલી ટાટર ને એવું રહે ને એવું આ ઈંટુનો શેણેલો ખૂણો છે ને એમાં રાખ્યું છે. એટલે અહીં કણે નેજો અહીંયા દોય વારી વખતે, એટલે અહીંયા આપણે અત્યારે પાછો ખોડ દઈશું. આ નીકળી ગયું લાકડું આવડું, આ એમાં નેજો ચડાવવાનો. તો અહીંયા કણે પેલા છે ને આ મશીન હતું, એટલે મશીનનો પાણો ને એવું હોય છે ને. અહીં કણે બધી તળ નાખી દીધું, તો એટલે એ બધું કઠણ છે એવું, સિમેન્ટનું ઓલું આવશે. તો જો ભાઈ ખાડો કરે છે, તો એ ખાડો કરી નાખીએ અને પછી ખોડ દેવી ને નેજો ચડાવી દેવી. તો વ્લોગમાં બન્યા રહીજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરજો અને શેર કરજો. ભાઈ નેજો ચડાવે છે, નેજો ચડાવી પછી આપણે આગળનું કામ બધું કરશું. જય બાબા રામદેવ. જો રામાપીરનો નેજો આપણા થાંભલા બાંધી દેવી. તમે રોડેથી હાલ આવતા છો તો પણ તમને બતાવી છીએ. જો આપણે ચડાવી દીધો છે, તો 2-3 કડીમાં આપણે રામદેવ પીર મહારાજને યાદ કરી લઈએ. હે મારો રામા ધણી, તારો મહિમા ઘણો વારે આવો. હે મારી ડૂબતી નૈયા ને તારો, હે મારી ડૂબતી નૈયા ને તારો. આગળ રામદેવ પીર મહારાજે જે પણ પરચા આપ્યા છે ને એ બધું આગળ ગીત આવશે, પણ આપણે 2-3 કડી આવડતી હતી. તો જય રામદેવ પીર. ગુરુ છે ગુરુ ને ગુરુ પાસે અમે પેટ્રોલ લેવા આવ્યા છીએ. પેટ્રોલ લેવા ગુરુ પાસે 2 રૂપિયાનું નાખી દે ગુરુ, એમાં સમજ જાય છે ને ભાઈ નકરા ચેટ કરે છે ગ્રુપમાં. ચા પેટ્રોલમાં 2 રૂપિયા સિંહામાં એમ જ જાય ને યાર. 2 નું નાખી દો. લાવો દોસ્ત 2 રૂપિયાનું નાખો. તો આપણે ગુરુ પાસે આવ્યા છીએ ને ગુરુ નો પેટ્રોલ મેં ઢાંકણું ખોલ્યું છે અને હવે હું આમાં પેટ્રોલ ભરી દઈશ અહીંયા સુધીનું. 2 રૂપિયાનું ભરી દે. અને આ જો આવું બેહવાનું 2 રૂપિયાનો શીશો ભરી દે. હા ભાઈ હાલો નીકળ જાઓ હાલો. અમે પેટ્રોલ લેવા ગયા હતા ને પેટ્રોલ લઈને આવ્યા છીએ. અને આ પાવભાજી વાળા ભાઈ જાય છે ને આ જો કૂતરું વચ્ચે પડે છે. અને આ અમારું નાળું છે, ગરનાળું, પગનાળું નહીં પણ આ હાઈવે રોડ છે ને એનું નારું છે. અને આ અમારો હાઈવે રોડ છે. જો તમે જો બધું ફોર્નની દુકાન છે, મોટર રિવાયરિંગની દુકાન છે. થોડાક સમય પહેલાં ત્યાં ધાડ પડી હતી. અને આ અમારા સસ્તા છે, સસ્તા. અને સસ્તા મેદાનમાં જો છોકરા રમે છે. ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે. આ બાજુ છે આઈસર શાળા.
આપણે છે ને મંદિરે દર્શન કરતા આવી લાલજી મહારાજની જગ્યામાં, અને પછી તમને થોડોક દેખાડવી. તો હાલો બ્લોગમાં બનાવી જાઉં. લાલજી મહારાજની જગ્યાએ પહોંચી ગયા. આ બહારનો દરવાજો છે, તો આમાં અંદર જઈએ. આ છે સ્તંભ છે, આ ધજા છે. હાલે. અમને સેવન બધા આવી ગયા છે લાલજી મહારાજની જગ્યામાં. આજ છે પૂનમ, એટલે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો તમને દર્શન કરાવો. અને અમે લાલજી મહારાજની જગ્યાએ અહીં કે બધા શિવો શિવો રાધે રાધે કરો બધા. અહીંયા કણે લગભગ સમાધિ હોય કાંઈ મને કંઈ ખબર ના, પણ કોકને જાણકાર હોય તો કોમેન્ટમાં જણાવજો શું છે. ને આ જો બધી ઓલો રથ ને એવું બધું છે. જો આમાં તમને દેખાતું રથ છે ને પછી અત્યારે અહીંયા તડકો આવે એટલે તમને હરખું બતાતું નહીં હોય. આમાં મેં તમને દેખાડ્યું પણ એટલું બધું કંઈ દેખાતું નહીં. આમાં લાલજી મહારાજની જે વસ્તુ ને એવું બધું હતું ને એ બધું આમાં છે. જો આ બધું અંદર તો અંદર શું બધું છે ને તમને દેખાય છે નહીં. અત્યારે તડકો સામો આવે ને એટલે આ જો લાલજી મહારાજનું મંદિર છે મોટું. અને આ છે રાષ્ટ્ર આ ધ્વજ છે લાલજી મહારાજની જગ્યાનો. જો દર્શન કરી લેજો ધ્વજના. અહીંયા ધજા ચડાવે છે. અને આ બધું જો લાલજી મહારાજની જગ્યા છે. આ બધી મોટા એટલું બધું આમ બધું આમ. અને આ બાજુ છે ભોજનાલય ને એવું બધું છે. તો હાલો પ્રસાદી લેવા જાઉં, હું તમને દેખાડું કેવું છે અહીંયા બધું. ના મંદિર છે અને શિવની જે બેઠા છે અહીંયા.
જો મિત્રો આપણે હે ને ભોજનાલય બાજુ પહોંચી ગયા છીએ. જો આ અન્નપૂર્ણા ભંડાર છે, અહીં કણે બધું પ્રસાદીને એવું હોય મોટો. લગભગ પૂનમ હોય ને, મોટી પૂનમ તારે બહુ આ ગળદી હોય છે. તો બધું જો પ્રસાદીને એવું છે ને, તમે દેખો. પ્રસાદી લેવા બે ગયા છીએ. જો પ્રસાદીમાં એ લાડુ ને જો પ્રસાદીમાં ભાત છે, શાક છે, દાળ છે, લાડુ છે ને રોટલી છે. તો ચાલો પ્રસાદી લઈ લેવી. જો શિવબેન ને બે ગયા છે. આને પૂનમ છે એટલે આને પ્રસાદી લેવાની છે નહીં, આપણે એક પ્રસાદી લઈ લેવી. તો ચાલો વ્લોગમાં બને રહેજો. બાય બાય. इनका हूँ है આ છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. મિત્રો આપણે જો તળાવ ગયા હતા જોવા, કેટલું પાણી છે. જો તળાવમાં વણ તો આખું ભરાઈ ગયું ના, કેટલું બધું પાણી હોતું નથી ને. આ બધું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવનું ને. અહીંયાથી બહાર નીકળતા એક્ઝેક્ટ સામે તળાવ આવે છે. તો હું ને શિવની બધા ગયા હતા મેળે. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. જો અહીં કણે સાયલામાં છે ને એક નાનો એવો બગીચો છે, સેસલજી બાગ કરીને. આપણે અત્યારે તડકો થઈ ગયો એટલે અત્યારે ન જવું, પછી જઈશું જ્યારે તમને દેખાડશું. તો જો મિત્રો આ રસ્તો રહ્યો ને, આ જાય છે મૂળી બાજુ, મૂળી બાયપાસ, મૂળીથી સુરેન્દ્રનગર ને. આપણે છે આ બાજુ ફૂલગ્રામ. સાયલાથી 5 કિલોમીટર થાય છે મારું ગામ. તો વ્લોગમાં બને રહેજો. આપણે સાયલા જઈને વૈયા છીએ, લાલજી મહારાજની જગ્યામાં દર્શન કરીને પ્રસાદી કરીને હું શિવન બધા વૈયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો હાલો મિત્રો, આપણે છે ને પૂનમ ભરીને પછી વિયા હતા ને પછી આવી ગયા છીએ અત્યારે સાંજના વાડીએ. બપોરે વિયા હતા ને તડકો થઈ ગયો એટલે આપણે બીજે જઈ રોકાણા નહોતા.
અને અત્યારે વાડીએ હાંજના આવ્યા હતા ઢોરા નીણ એવું કરવાની એવું તે જો ખડની ગાંહડી કરી હતી ત્યાં ગયા લેવા આવ્યા છીએ જો આ ગાંહડી અને ઓલકા જો પાથરો લઈને હાલી આવે છે અને આવા હે તલ બહુ જાયમાં નથી પણ હઈ જ છે તલ તો કે વાંધો નહીં આવે બળાલા થઈ જાય એક વરસાદની જરૂર છે આવી જાય તો કામ થઈ જાય તો હાલો આપણે ઢોરાને નીણ એવું કરીને પછી જવાનું છે ઘરે તો નીણ લઈને પછી વહી જવી એ બાજુ ને ઢોરાને નીણ કરી દેવી અને આજ જો આપણું નેપિયરને એવું છે અહીંથી ના આ બાજુ અમારો પાછળના સાઈડ છે ને આ સસ્તાનું વાડું છે અહીંથી ને ઠેઠ આમ રોડ લઈ ગઈ તો આ ભાંઠાની વાડ લીધું છે બધું લઈને ધીમે જવાનું છે આપણે ઘરે તો વિલોગમાં બન્યા રહીજો અને અમારો વિલોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય બાય